અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી સ્પોર્ટ બાઇકની ચોરી થતી હતી એવું ઝોન 1ની એલસીબીની ટીમના ધ્યાનમાં આવેલું. આ માટે કોઈ સ્પેસિફિક ટોળકી ફક્ત ને ફક્ત સ્પોર્ટ બાઇક ટાર્ગેટ કરી તેની ચોરી કરે છે એ વાત નક્કી થતાં જે ખાસ વિસ્તારોમાંથી સ્પોર્ટ બાઇકની ચોરી થતી હતી તેના સીસીટીવી ફૂટેજ તપાસવાનું ચાલુ થયું. ઘણી મોટી સંખ્યામાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા. એમાંથી કોઈ એક સ્પેસિફિક જગ્યાએ 3 વ્યક્તિઓ પાર્ક કરેલા બાઇક ચોરી કરી અને નીકળી જતા નજરમાં આવેલા. અન્ય જગ્યાના સીસીટીવી ફૂટેજ આમની સાથે વેરીફાઈ કરી જે તે વિસ્તારના ડમ્પ ડેટા, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસની મદદ લઈ 3 આરોપીની અત્રે ધરપકડ કરવામાં આવેલી છે. ત્રણેયના નામ સુનિલ કુમાર, કૈલાશ અને બ્રિજેશ કુમાર એમ 3 આરોપી અત્યારે પકડી પાડવામાં આવેલા છે. ત્રણેય આરોપી રાજસ્થાનના સિહોરી જિલ્લાના 1 અને ડુંગરપુર જિલ્લાના 2 આરોપીની અત્રે ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીમાંથી સુનિલ કુમાર નામનો જે આરોપી છે એ સમગ્ર અમદાવાદના મોટાભાગે પશ્ચિમના વિસ્તારોમાં જ્યાં લાંબા સમયથી બાઇક પાર્ક કરેલા હોય અથવા જનરલ પાર્કિંગ એરિયામાં 4 કલાક 5 કલાક જેવા સમય સાથે બાઇક પાર્ક કરેલા રહેતા હોય એવી જગ્યાઓ શોધી કાઢવાનું કામ મુખ્ય સુનિલ કુમાર નામના આરોપીનું રહેતું હતું. ત્યારબાદ પોતાના સાગરીતો પોતાના વતનમાં કે જેમનું નામ થાવરા ઉર્ફે થાવો હંસારામ ગરાસિયા કે જે સિહોરી જિલ્લાનો વતની છે તેને બોલાવવામાં આવતો. આ મુખ્ય આરોપી થાવરા પોતાની સાથે 3 અન્ય 2 આરોપીઓને લઈ આવતા અને પોતાની સાથેનું એક ડિસ્મિસ જેવું વિશિષ્ટ પ્રકારનું જે હથિયાર છે તેનાથી બાઇકનું હેન્ડલ લોક ખોલી અને ઇગ્નિશન સ્ટાર્ટ કરી દેવામાં આવતું હતું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.